કેમ છો વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે। આપણે કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 8 ની શરૂઆત, જેનું નામ છે ગુરુત્વાકર્ષણ, અને એને આપણે ઇંગ્લિશમાં ગ્રેવિટેશન તરીકે ઓળખીએ છીએ। આપ સૌને આ ગુરુત્વાકર્ષણ અને ગ્રેવિટેશનનો બેઝિક ખ્યાલ ધોરણ 9માં વિજ્ઞાન વિષય હોય છે એમાં તમને આપવામાં આવેલો હોય છે। તો ગુરુત્વાકર્ષણનો બેઝિક ખ્યાલ તો આપણને ખબર છે। તો ગુરુત્વાકર્ષણ બળ શું છે, જો આપણે બેઝિકલી સમજીએ કે સમજો કોઈ એક પદાર્થ છે, એનું દળ છે m1, કોઈ એક બીજો પદાર્થ છે, એનું દળ છે m2। તો આ બે જે પદાર્થ છે એ એકબીજાને હંમેશા આકર્ષે છે, અને આ જે આકર્ષણ થાય છે એ માત્ર ગુરુત્વાકર્ષણ બળના કારણે થાય છે। અને આપણે ગુરુત્વાકર્ષણ બળ વિશે માહિતી ધોરણ 11માં ભૌતિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 1માં બેઝિક માહિતી આપણે મેળવેલી છે। જો તમે બેઝિક માહિતી ગુરુત્વાકર્ષણ બળની મેળવવા માંગતા હોય તો ધોરણ 11માં આપણો વિડિયો લેક્ચર છે જ, એમાં ચેપ્ટર 1ના જે વિડિયો લેક્ચર છે એમાંથી બીજો અથવા ત્રીજો વિડિયો લેક્ચર તમે જઈને જોઈ શકો છો। એમાં આપણે સંપૂર્ણ ગુરુત્વાકર્ષણ બળની માહિતી આપેલી છે। જ્યારે આપણે 4 અલગ અલગ પ્રકારના બળોની ચર્ચા કરતા હતા ત્યાં આપણે ગુરુત્વાકર્ષણ બળની ચર્ચા કરેલી છે, એટલે અહીં વધારે પડતી ચર્ચા નથી કરતો। તમને ખ્યાલ છે ગુરુત્વાકર્ષણ બળ શું છે। હવે આ ચેપ્ટરની અંદર આપણે શું ભણવાના છે તેની ચર્ચા કરીએ। તો આ ચેપ્ટરની અંદર કઈ કઈ વસ્તુઓ નવા સિલેબસમાંથી કાઢી નાખવામાં આવેલી છે કે જે ધોરણ 11-12નું જે આપણું નવું સિલેબસ આવ્યું છે કોરોનાના કારણે, એમાંથી અભ્યાસક્રમમાંથી કઈ કઈ બાબતો કાઢવામાં આવેલી છે અને કઈ કઈ બાબતો આપણે અભ્યાસ કરવાના છે। પરંતુ જે બાબતો અભ્યાસક્રમમાં કાઢેલી છે તે તમને એક્ઝામમાં ના પૂછાશે, પરંતુ એનો બેઝિક ખ્યાલ તો તમારા મગજમાં હોવો જોઈએ। એ તો બેઝિક ખ્યાલ તમને ન હશે તો તમને એક્ઝામ્પલ કરવામાં, એટલે કે દાખલાઓ કરવામાં તકલીફ પડશે। તો જે વસ્તુ એક્ઝામમાંથી કાઢેલી છે એનો સંપૂર્ણ અભ્યાસ ન કરાવતા એનો બેઝિક અભ્યાસ તમને કરાવવામાં આવશે। એટલે બેઝિક કન્સેપ્ટ મેં તમને સમજાવતો જવા, બરાબર છે, પછી તમને એનો અભ્યાસ કરાવવા। તો અભ્યાસક્રમમાં જે પ્રસ્તાવના છે કેપ્લરના નિયમોને કાઢી નાખવામાં આવેલા છે, પરંતુ એનો બેઝિક અભ્યાસ હું તમને કરાવીશ। એના પછી છે ગુરુત્વાકર્ષણ અચળાંકને કાઢી નાખવામાં આવેલું છે, બરાબર છે। એની જરૂર એટલી બધી નથી આપણને, તો એનો અભ્યાસ કરવાની જરૂર નથી। બાકી બધા લગભગ મુદ્દાઓ એમને એમ જ છે। એક્ઝામ્પલના અમુક દાખલાઓ કાઢી નાખવામાં આવેલા છે, જ્યારે આપણે દાખલાઓ કરીશું ત્યારે આપણે એની સમજ લઈશું। તો આ કેપ્લરના જે નિયમો છે તેને કાઢી નાખવામાં આવેલા છે, બરાબર છે, તો એ તમારે કરવાની જરૂર નથી, માત્ર એની બેઝિક સમજણ મેળવવાની જરૂર છે। તો તમને ખ્યાલ આવી ગયો કે કેપ્લરનો નિયમ અને ગુરુત્વાકર્ષણ અચળાંકની જે થિયરીઓ છે 8.2 અને 8.4 કાઢી નાખવામાં આવેલી છે, પરંતુ તેનો અભ્યાસ, બેઝિક અભ્યાસ તમને સમજાવી દઈશ, એની સાબિતી સમજાવીશ નહીં, બરાબર, કેમ કે બેઝિક અભ્યાસ તમને નહીં સમજશો તો તમને તકલીફ પડશે। તો પ્રસ્તાવના આપણે જોઈએ કે પ્રસ્તાવનાની અંદર શું છે, ત્યાંથી આપણે શરૂઆત કરીએ। આજના વિડિયો લેક્ચરની અંદર અથવા આજના જે લેક્ચરની અંદર આપણે શું કરીશું, 8.1ની ચર્ચા કરીશું, એટલે પ્રસ્તાવના કરીશું। કેપ્લરના જે નિયમો છે 8.2, કેપ્લરના જે નિયમો છે, કેપ્લરના નિયમોની ચર્ચા કરીશું। માત્ર 3 નિયમો જે છે, 3 નિયમ તમને કહીશ કે એ શું છે, બરાબર, એનો બેઝિક ખ્યાલ
એને તમારે એક્ઝામ માટે તૈયાર કરવાની જરૂર નથી. માત્ર તમને દાખલાઓ જ્યારે કરશો ત્યારે એ નિયમોનો ઉપયોગ થશે. તેથી આ તમારે સમજવાની જરૂર છે. ત્રીજી વસ્તુ આપણે કરીશું જે સિલેબસમાં આપણે કરવાની છે 8.3 ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. એ તમને લગભગ ખબર જ છે બધાને, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ, પરંતુ એને સદિશ સ્વરૂપે આપણે દર્શાવીશું. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ ખ્યાલ આવે છે. કેપ્લરનો નિયમની ચર્ચાઓ કરીશું. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આપણે સમજીશું. આટલી વિગતો આપણે કરીશું. 8.1માં પ્રસ્તાવના જોઈશું. બરાબર, 8.1માં આપણે પ્રસ્તાવના જોઈશું. એટલી વસ્તુઓની આપણે ચર્ચા કરીશું. ચાલો તો શરૂઆત કરીએ આપણે પ્રસ્તાવનાથી. પ્રસ્તાવનાની અંદર તમારે જોવાનું છે, આનામાંથી બી તમને ક્વેશ્ચન પૂછી શકે. કઈ રીતે ક્વેશ્ચન પૂછાય એની પણ તમને માહિતી આપી દઉં. તમને સવાલ પૂછાઈ શકે છે કે ગ્રહોની ગતિ માટે, બરાબર, શું પૂછાઈ શકે છે? ગ્રહોની ગતિ માટે. આ પ્રસ્તાવનામાંથી કયો સવાલ તમને પૂછાઈ શકે કે ગ્રહોની ગતિ માટે, ગ્રહોની ગતિ માટે પૃથ્વી કેન્દ્રીય મોડલ તથા પૃથ્વી કેન્દ્રીય મોડલ તથા સૂર્ય કેન્દ્રીય મોડલ ની સમજૂતી આપો. બરાબર, તો તમને આ જે ક્વેશ્ચન છે, એટલે આ જે આપણે ભણવાના છીએ પ્રસ્તાવના, એમાંથી તમને સવાલ પૂછાઈ શકે કે ગ્રહોની ગતિ માટે પૃથ્વી કેન્દ્રીય તથા સૂર્ય કેન્દ્રીય મોડલ સમજાવો. બરાબર, તો અત્યારે આપણે શરૂઆત કરીએ. તો ગેલેલિયોએ જણાવ્યું કે કોઈ પણ દળ ધરાવતો હોય તેવા બધા પદાર્થો અચળ પ્રવેગથી પૃથ્વીની તરફ પ્રવેગિત થાય છે. યાદ હોય તો ચેપ્ટર નંબર આપણે 5ની જ્યારે શરૂઆત કરેલી ત્યારે આપણે એરિસ્ટોટલની ભૂલ ભરેલી માન્યતાઓ સમજતા હતા. બરાબર, યાદ છે તમને? તો એરિસ્ટોટલની ભૂલ ભરેલી માન્યતામાં એણે શું કીધેલું હતું કે કોઈ પણ પદાર્થને જ્યારે તમારે ગતિ કરાવવી હોય તો એને સતત બળ લગાવવું પડે. તો આ જે માહિતી હતી એરિસ્ટોટલની, જે ભૂલ ભરેલી માન્યતા હતી, એને ગેલેલિયોએ જૂઠી પાડેલી હતી. ત્યારે આપણે એક પ્રયોગનો અભ્યાસ કરેલો કે આ પ્રકારની કોઈક ઢાળવાળી સપાટી પરથી જ્યારે કોઈ પદાર્થને નીચે જાય છે ત્યારે તેનો પ્રવેગ ત્યારે પ્રવેગિત ગતિ કરે છે, એટલે એના વેગમાં ધીરે ધીરે વધારો થાય છે. બરાબર છે. અને બીજી આપણે ચર્ચા કરેલી કે જો કોઈ પદાર્થને નીચેથી ઉપર લઈ જવામાં આવે તો એ પ્રતિપ્રવેગી ગતિ કરે છે. બરાબર, એટલે એના વેગમાં ધીરે ધીરે શું થઈ જાય? ઘટાડો થતો જાય છે. એના વેગમાં શું થાય? ધીરે ધીરે ઘટાડો થાય છે. એ પ્રયોગ પરથી ગેલેલિયોએ એવું કીધું કે જો કોઈ પદાર્થને સમતલ સપાટી પર રાખવામાં આવે તો તે કેવા પ્રકારે ગતિ કરે? અચળ પ્રવેગી ગતિ કરે છે. બરાબર છે. તો એ પરથી એણે સાબિત કરેલું કે કોઈ પદાર્થને જો સમતલમાં રાખવામાં આવે તો એ અચળ પ્રવેગી ગતિ કરે છે. બરાબર, તો એ જ વસ્તુ અહીંયા બતાવવામાં આવેલ છે કે ગેલેલિયોએ જણાવ્યું કે કોઈપણ પદાર્થ દળ ધરાવતો હોય તેવા બધા પદાર્થો અચળ પ્રવેગી ગતિ પૃથ્વીની તરફ પ્રવેગિત થાય છે. બરાબર, બધા પદાર્થો અચળ પ્રવેગથી પૃથ્વીની તરફ પ્રવેગિત થાય છે. એણે એવું કીધેલું કે સમતલ સપાટી પર જ્યારે રાખે ત્યારે અચળ પ્રવેગી ગતિ કરે, પરંતુ જો પૃથ્વી તરફ તે ગતિ કરે, એ પદાર્થ કઈ તરફ કરે? પૃથ્વી તરફ.
તો એ શું કરે છે? પ્રવેગી ગતિ કરે છે. એટલે કોઈ પણ વસ્તુને તમે હવામાંથી નીચે જવા દો પૃથ્વી તરફ, એટલે જમીન તરફ એ આવે, તેના વેગમાં શું થાય છે? વધારો થાય છે. બરાબર છે. આ પ્રયોગ પરથી એણે કીધેલું કે જો નીચે આવે તે પ્રવેગી ગતિ કરે, ઉપર જાય તો પ્રતિપ્રવેગી, અને સીધો ગતિ કરતો હોય તો અચળ પ્રવેગથી ગતિ કરતો હોય. એ જ વસ્તુ એણે જોડાવાળા પ્રયોગના પરથી સાબિત કરેલી, અને એણે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય પણ મેળવેલું આ પ્રયોગ દ્વારા. બરાબર. તો આ તમારા માટે બેઝિક માહિતી છે. તો ગેલિલિયોનો પ્રયોગ આપણે જોઈ ગયા છે. ખ્યાલ આવતો હશે તમને આ માહિતી તમને જે આપવામાં આવે છે તે. બરાબર. હવે આને આપણે ક્લિયર કરી લઈએ જરા. હવે આપણે આગળ વધીએ નેક્સ્ટ મુદ્દા પર, આ ક્લિયર કરીને. ચલો, હવે જે મુદ્દો છે આપણો એ છે, જે આપણો ક્વેશ્ચન છે, તમારે જે જવાબ લખવાનો છે, ગ્રહની ગતિ માટે પૃથ્વી કેન્દ્રીય તથા સૂર્ય કેન્દ્રીય મોડલ ની સમજૂતી આપો. તો એનો જવાબ તમારે અહીંયાથી લખવાનો છે. આ ક્વેશ્ચન અહીંયાથી લઈને અહીંયા સુધી એનો જવાબ તમને લખવો પડશે. તો એની ચર્ચા કરીએ. ગ્રહોની ગતિ માટે સૌપ્રથમ ટોલેમી નામના જે વૈજ્ઞાનિક હતા, ટોલેમી એમણે પૃથ્વી કેન્દ્રીય મોડેલ રજૂ કર્યું. જે મોડેલ અનુસાર તારાઓ, સૂર્ય અને ગ્રહો એ બધા આકાશી પદાર્થો પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે. અવકાશી પદાર્થો માટે વિચારી શકાય તેવી શક્ય ગતિ એ વર્તુળાકાર ગતિ હતી. તેણે ગ્રહોની વર્તુળાકાર ગતિ કરતા જણાવ્યા હતા, અને આ વર્તુળના કેન્દ્રમાં વધુ મોટા વર્તુળમાં ગતિ કરતા હતા. સમજો, એમણે શું કીધું કે ટોલેમીના પ્રમાણે કે અર્થ છે, એટલે કે જે પૃથ્વી છે એ કેન્દ્રમાં હોય, અને બાકી જે બધા ગ્રહો છે, સૂર્ય સમજો, એમના પ્રમાણે જે છે સૂર્ય જે છે એ વર્તુળાકાર માર્ગમાં, બરાબર છે, સૂર્ય જે છે તે વર્તુળાકાર માર્ગમાં ગતિ કરતો હોય. હવે સૂર્યની આસપાસ, એમના પ્રમાણે સૂર્યની આસપાસ અન્ય ગ્રહો આ રીતે વર્તુળાકાર ગતિ કરતા હોય. સમજો, આ અન્ય ગ્રહો છે જે સૂર્યની આસપાસ આ રીતે ગતિ કરે, અને સૂર્ય પૃથ્વીની આસપાસ તો આ પ્રકારે ગતિ કરતા હોય. આમ એનો મતલબ થયો કે બધા જ ગ્રહો પૃથ્વીની આસપાસ ગતિ કરે. સમજો, જો તમે સૂર્યના ગતિમાર્ગ બતાવવા માંગતા હોય તો તમને આ રીતે દેખાય. હવે આ જે ગ્રહ છે, સમજો કોઈ એક ગ્રહ છે, એનો ગતિમાર્ગ કઈ આમ છે, બરાબર છે, આ રીતે. તો ટોલેમી પ્રમાણે કે સૂર્ય અહીંયા હોય તો સૂર્ય આવી રીતે ગતિ કરતો હોય, અને સૂર્યની આજુબાજુ બીજા ગ્રહો કંઈક આ રીતે ગતિ કરતા હોય. બરાબર. તો આ રીતે એમની ગતિ એમણે બતાવી. તો તમે જો કોઈ એક ગ્રહની ગતિ વિચારશો પૃથ્વીની આસપાસ, તો સૂર્ય અહીંયા છે તો સૂર્ય સમજો અહીંયા આવી ગયો, તો ગ્રહો પણ અહીંયા આમ ગતિ કરવા લાગશે. પછી સૂર્ય અહીંયા આવશે તો ગ્રહો પણ અહીંયા આવશે, ગતિ આમ કરશે. સૂર્ય અહીંયા આવશે તો ગ્રહો પણ અહીંયા એની આજુબાજુ આવી રીતે ગતિ કરતા હશે. તો આ ગ્રહોની ગતિ જોશો તો તમને કંઈક આ રીતે મળશે કે જો અહીંયાથી છે તો આમ ગતિ કરશે, આમ. પછી સૂર્ય આગળ આવશે તો એ બી આગળ આવશે, અને સૂર્યની આસપાસ આવી રીતે ગતિ કરશે. પછી અહીંયા સૂર્ય આવશે તો આ બી આમ સૂર્યની આસપાસ ગતિ કરશે. પછી આગળ આવશે તો સૂર્યની આસપાસ ગતિ કરશે. તો જે સૂર્યની આસપાસ ગતિ કરતા ગ્રહોની ગતિ કંઈક તમને આ પ્રકારની જોવા મળશે. ખ્યાલ આવે છે? અને સૂર્યની જે ગતિ છે તમને આ પ્રકારે પૃથ્વીની આસપાસ જોવા મળે છે. એવું સૌથી પહેલાં કોઈ વિચારેલું? ટોલેમી નામના વૈજ્ઞાનિકે વિચારેલું. બરાબર છે. એ એમનું મોડલ હતું. આ જે મોડલ છે એને શું કહેવામાં આવે છે? એને પૃથ્વી કેન્દ્રીય વાત તરીકે ઓળખવામાં આવ્યું. બરાબર. આ મુદ્દો ખ્યાલ આવ્યો તમને? પહેલો મુદ્દો આપણે ચર્ચા કરી છે. બરાબર છે. વેરી ગુડ. હવે બીજા મુદ્દાની ચર્ચા કરીએ તો આર્યભટ્ટ
જે આપણા ભારતીય વૈજ્ઞાનિક હતા, અથવા તમે એમને ફિલોસોફર પણ કહી શકો. આર્યભટ્ટ 5મી સદીમાં સૂર્ય કેન્દ્રની મોડલ વિશે જણાવ્યું હતું. એમણે ખાલી જણાવ્યું હતું કે સૂર્ય કેન્દ્રી, કે કેન્દ્રમાં પૃથ્વી નથી, કેન્દ્રમાં સૂર્ય છે અને પૃથ્વી એ સૂર્યની આસપાસ તેમજ અન્ય જે ગ્રહો છે એ પણ સૂર્યની આસપાસ ગતિ કરે છે. બરાબર છે. આ મોડલની રજૂઆત 5મી સદીમાં કોઈ કરી? આર્યભટ્ટે કરી. ખ્યાલ આવે છે તમને? 5મી સદીમાં આની જે રજૂઆત છે એ આર્યભટ્ટે કરી હતી. પરંતુ એમણે આ મોડલની કોઈ સાબિતી ન આપવામાં આવી. એમને સાબિતી ન આપેલી આ મોડલની, તેથી એને વિશ્વવ્યાપી સ્વીકૃતિ ન કરવામાં આવી. બરાબર છે. તો ખાલી તેમને જણાવ્યું હતું, એની સાબિતી આપવામાં એમની બાકી હતી. જેમાં સૂર્ય કેન્દ્રમાં હતો અને તેની આસપાસ બધા ગ્રહો ભ્રમણ કરતા હતા. ત્યારબાદ 1000 વર્ષ પછી, આ શબ્દ જરા જોજો, કે જ્યારે 5મી સદીમાં એ વાત થઈ, એના 1000 વર્ષ પછી કોણ આવ્યું? નિકોલસ કોપરનિકસ. તો પહેલે આપણે સૌથી વિચાર્યા, સૌથી પહેલાં પૃથ્વી કેન્દ્રીય વાત કોણે આપ્યું? તો ટોલેમીએ આપ્યું. ટોલેમી પછી કોણ આવ્યા? આર્યભટ્ટ. આ તો એમના પહેલે જ હતા, પરંતુ આ જે આર્યભટ્ટનું જે મોડલ છે એ 5મી સદીમાં આર્યભટ્ટે આપેલું. આ તો ભાઈ પૃથ્વી કેન્દ્રીયવાદની વાત કરતા હતા અને આર્યભટ્ટે સૂર્ય કેન્દ્રની વાત કરી. અને એના 1000 વર્ષ પછી આર્યભટ્ટના નિકોલસ કોપરનિકસ, શું નામ હતું? નિકોલસ કોપરનિકસ. બરાબર. નિકોલસ કોપરનિકસે શું કીધું? એક નિર્ણાયક મોડલ રજૂ કર્યું, જેમાં સૂર્ય કેન્દ્રમાં સ્થિર હોય અને તેવા વર્તુળ આકારમાં ગ્રહો ગતિ કરતા હતા, અને કોપરનિકસનું સૂર્ય કેન્દ્રની વાત કહે છે. આમ આર્યભટ્ટના મોડલને સમર્થન મળ્યું. બરાબર છે. તો કોપરનિકસે પોતાને રિસર્ચ કરી અને રિસર્ચ પછી એમણે એક મોડલ બનાવ્યું, અને એ મોડલ આર્યભટ્ટના મોડલને સપોર્ટ આપતું હતું. તો આપણો જે આગળનો ક્વેશ્ચન હતો કે ગ્રહોની ગતિ માટે પૃથ્વી કેન્દ્રીય મોડલ અને સૂર્ય કેન્દ્રીય મોડલ, એમાં તમારે અહીંયા સુધી લખવાનું રહેશે. બરાબર. ખ્યાલ આવી ગયો? ચલો, હવે એના પછીની જે આપણે માહિતી જોઈએ કે ડેનમાર્કના ટાઇકો બ્રાહે. એના પછી કોણ આવ્યું? ડેનમાર્કના ટાઇકો બ્રાહે. કોણ હતું? ટાઇકો બ્રાહે. પોતાના સમગ્ર જીવન દરમિયાન ગ્રહોની ગતિનો નરી આંખે અભ્યાસ કર્યો. તો ટાઇકો બ્રાહે નામના એક વૈજ્ઞાનિક હતા. એ પોતે રોજ રાતના એક એવી જગ્યા પર જાય જ્યાંથી ગ્રહો નરી આંખે એમને સારી રીતે દેખાતા હતા. ત્યારે પ્રદૂષણ બી ખૂબ જ ઓછું હતું, તેથી ગ્રહોને તે સારી રીતે જોઈ શકતા હતા. બરાબર. તો એ એક એવી જગ્યાએ જતા અને ગ્રહોનો રોજ નરી આંખે અભ્યાસ કરતા. એટલે પોતાનું જે જીવન છે એનો લગભગ મોટે ભાગેનું જીવન તે અવકાશમાં નરી આંખે ગ્રહો જોવાનો અભ્યાસ કરતાં નીકળી ગયો. સમજો એક દિવસ જોતા કે સમજો એ અહીંયા પૃથ્વી પર બેઠા હોય આમ, અને અભ્યાસ કરતા હોય કે આજે મંડે છે, આ ગ્રહ અહીંયા છે, ટ્યુઝડે અથવા મંડેમાં સમજો કે આ જાન્યુઆરી છે, તો જાન્યુઆરીમાં મંડેમાં ગ્રહ અહીંયા હતો, તો મંડે ફેબ્રુઆરી એટલે કે તારીખ 1 ફેબ્રુઆરીમાં અહીં આ ગ્રહ અહીંયાથી અહીંયા પહોંચ્યો. બરાબર. પછી માર્ચમાં અહીંયા કશે પહોંચ્યો. એવી રીતે આખું જીવન એમણે કોઈ એક ગ્રહ કેવી રીતે ગતિ કરે છે એના અભ્યાસમાં કોણે કરી નાખ્યો? ટાઇકો બ્રાહે. એમણે બહુ બધા ડેટા લખ્યા કે હા, આ તારીખે આ ગ્રહ અહીંયા હતો, આની પોઝિશન આમ હતી, જે એમને દેખાતું હતું નરી આંખે. પછી બીજા દિવસે આ ગ્રહ અહીંયા હતો, ત્રીજા દિવસે આ ગ્રહ અહીંયા હતો. આવી રીતે આખી માહિતી બનાવી, પોતાનું જીવન કાઢી નાખ્યું એમણે ટાઇકો બ્રાહે.
આ બધી વસ્તુઓનો અભ્યાસ કરવા માટે. અને આ બધા અભ્યાસ કર્યા પછી એમણે એક ડેટાબેઝ તૈયાર કર્યો. અને એ ડેટાબેઝનો એ પોતે અભ્યાસ નહીં કરી શકે, કેમ કે એમણે આખું જીવન આનો ડેટા રેકોર્ડ કરવામાં જ કાઢી નાખ્યો, બરાબર ને. તો એમના આસિસ્ટન્ટ કે જેમનું નામ છે કેપ્લર, બરાબર, એમનું નામ શું છે? કેપ્લર. એમને જોહાનસ કેપ્લર તરીકે પણ ઓળખાય, પણ આપણે ટૂંકમાં કેપ્લર લખીએ, બરાબર. એટલે એમને અહીંયા નામ લખેલું છે, બરાબર છે, કેપ્લર. એમણે આ જે ગતિઓનો અભ્યાસ કરીને ટાઇકો બ્રાહે બધી વસ્તુઓ અભ્યાસ કર્યો હતો, બરાબર. એના જે ડેટા હતા એના પરથી કેપ્લરે 3 નિયમ આપ્યા. કેટલા નિયમ આપ્યા કેપ્લરે? 3 નિયમ આપ્યા. એ 3 નિયમ કયા છે એ તમારા સિલેબસમાંથી તો નીકળી ગયું છે, પરંતુ એની બેઝિક માહિતી લેવી આપણા માટે ખૂબ જ જરૂરી છે, બરાબર છે. તેની આપણે બેઝિક માહિતી લઈ લઈએ, અને આપણે ડિટેલમાં નથી સમજતા તો કેપ્લરના 3 નિયમોને આપણે બેઝિક માહિતી લઈ લઈએ. સમજો, કેપ્લરનો જે પહેલો નિયમ હતો એ હતો કક્ષાનો નિયમ. શું હતો? કક્ષાનો નિયમ. હવે મેં એકદમ ડિટેલમાં નથી જતો, કેમ કે તમને એક્ઝામમાં નથી. તો કેપ્લરે એવું કીધું કે જે પૃથ્વી, સૂર્ય જે છે, સૂર્યની આસપાસ બધા પૃથ્વીને બધા ગ્રહો એક કક્ષામાં ફરે છે, બરાબર છે. એ કંઈ વર્તુળાકાર કક્ષા નથી, એ પેરાબોલિક એટલે કે અંડા આકારની કક્ષા છે. તમને દેખાય? એના 2 કેન્દ્રો છે, એક કેન્દ્ર આ છે ને એક કેન્દ્ર આ છે. એના 2 કેન્દ્રમાંથી એક કેન્દ્ર પર સૂર્ય રહેલો છે, બરાબર. અને પૃથ્વી અથવા બીજા ગ્રહો કંઈક આ રીતે એની આસપાસ ભ્રમણ કરે છે. એટલે કે અમુક વખત પૃથ્વી અથવા સૂર્યની વચ્ચેનું જે અંતર છે, આ જે અંતર છે ઘટી જાય છે, અને અમુક વખત એ પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર ખૂબ જ વધી જાય છે. હજી આ નજીકનું બિંદુ છે એને આપણે પેરીહેલિયોન, એટલે આ જે બિંદુ પી છે એને આપણે પેરીહેલિયોન તરીકે કહીએ છીએ. અને જે દૂરનું જ બિંદુ છે પેરીહેલિયોન એને એફિલિયોન, અને શું કહેવાય, આ જે દૂરનું બિંદુ છે એને એફિલિયોન તરીકે ઓળખીએ છીએ. એટલે એમણે પહેલાં કેપ્લર આ બધી વસ્તુઓનો જે એમને ડેટા એમને મળેલા, બરાબર, કોનાથી મળેલા? ટાઇકો બ્રાહે પાસેથી જે ડેટા મળેલા એનો અભ્યાસ કરીને પહેલો નિયમ આ પાડ્યો કે એ વર્તુળાકાર કક્ષામાં ન પણ આ પ્રકારની કક્ષામાં ભ્રમણ કરે છે, બરાબર. આપણે એને ડિટેલમાં નથી જતા, તો આ પહેલો નિયમ તમને ખ્યાલ હોવો જોઈએ. ચલો, બીજો નિયમ શું હતો? બીજો નિયમની આખી સાબિતી છે, પરંતુ આપણે સાબિતીમાં પડતા નથી. માત્ર બીજો નિયમ તમે સમજો તો તમને એમ કહી દઉં કે સમજો આ રીતે કંઈ વર્તુળાકારમાં આપણે ચર્ચા કરી કે બે કેન્દ્રો હોય. એક કેન્દ્ર પર આપણે સનને લઈ લીધો, તો કોઈ ગ્રહ કંઈક આ રીતે ગતિ કરતો હોય સૂર્યની આજુબાજુ, બરાબર, આસપાસ. તો સૂર્ય અને આમની વચ્ચે જે સમજો ગ્રહ અહીંયા છે, અને સમજો ડેલ્ટા ટી જેટલા સમયમાં તે ગ્રહ આ બિંદુથી આ બિંદુ પર પહોંચે છે. તો આ જે ક્ષેત્રફળ ઘેરાય છે તે, અને સમજો કે ગ્રહ કંઈક અહીંયા આવી ગયો, અને ડેલ્ટા ટી સમયમાં તે અહીંયાથી લઈને અહીંયા સુધી જે અંતર કાપે, અને આ જે ક્ષેત્રફળ ઘેરાય છે એને જો મેં S1 નામ આપી દઉં, અને આ જે ક્ષેત્રફળ ઘેરાય છે એને જો મેં S2 નામ આપી દઉં, તો ડેલ્ટા ટી સમયમાં અહીંયાથી અહીંયા પહોંચવામાં જેટલું ક્ષેત્રફળ ઘેરાય છે એટલું જ અહીંયાથી અહીંયા પહોંચવામાં ક્ષેત્રફળ ઘેરાય છે. એટલે મેં એવું કહેવા માગું છું કે S1 અને S2નું જે ક્ષેત્રફળ છે એ હંમેશા સમાન હોય, જો ડેલ્ટા ટી શું હોય, એક સમાન હોય. તો એક સમાન સમયમાં તે એક જેટલું ક્ષેત્રફળ ઘેરે છે, બરાબર. ખ્યાલ આવ્યું? ખબર પડે છે તમને શું કહેવા માગું છું? એનો મતલબ તો એવો થયો કે જ્યારે એ પૃથ્વી અથવા કોઈપણ ગ્રહ સૂર્યથી દૂર હશે તો તેની ઝડપ શું હશે? ઓછી હશે. એટલે ઝડપ ઓછી, તો ડેલ્ટા ટી ઇન્ટુ વી જે અંતર કાપશે તે એના હિસાબે કાપશે. અને જો એ પૃથ્વીથી નજીક આવશે એટલે આ ક્ષેત્રફળ ઘટશે, તો એનો મતલબ તો અહીંયાની જે સ્પીડ છે તે વધી જશે.
સ્પીડ વધી જશે તો જે અંતર આ અહીંયાથી લઈને અહીંયા સુધીનું જે તમને આ અંતર તમને વધારે લાગતું હશે અને અહીંયા આ અંતર ઓછું, પરંતુ જે આ દૂર છે એના કારણે શું થશે, એ જે ક્ષેત્રફળ છે તે આના જેટલું જ થઈ જશે, બરાબર છે. કહેવાનો મતલબ એવું છે કે અહીંયાથી અહીંયા સુધી પહોંચે Δt સમયમાં, અને જે આટલું ક્ષેત્રફળ, આ જે ક્ષેત્રફળ તમને દેખાય છે એ, અને Δt સમયમાં જો અહીંયાથી અહીંયા સુધી તે પહોંચે અને આ ક્ષેત્રફળ દેખાય છે, બંને ક્ષેત્રફળ શું હોય, સમાન હોય છે. એનો મતલબ એવો થાય કે જો પૃથ્વીથી દૂર હોય તો એ ધીરે ધીરે ગતિ કરે, અહીંયાથી આમ ધીરે ધીરે જાય, અને જો પૃથ્વીથી નજીક આવે તો તેની ગતિ શું થઈ જાય છે, વધી જાય છે, બરાબર. તો જ એનું ક્ષેત્રફળ અચળ રહી શકે. તો આ જે છે ક્ષેત્રફળનો નિયમ છે, બરાબર છે, એ બી તમારા સિલેબસમાંથી કાઢી નાખવામાં આવેલો છે. તેની તો આ બધી જે સાબિતી તમને દેખાય છે એ સાબિતી આપણે કરતે, પરંતુ અત્યારે તમારે કરવાની જરૂર નથી. તમારે આ નિયમ આટલો સમજવાની જરૂર છે. ચલો, એનો જે ત્રીજો નિયમ છે એ પણ ખૂબ મજાનો નિયમ છે, ખૂબ જ સારો નિયમ છે. એને બી આપણે સમજીએ. એનો નિયમ આપણે ખાલી સમજવાનો છે. એવું કહે છે, ગ્રહોના પરિભ્રમણના આવર્તકાળનો વેગ, ગ્રહોના પરિભ્રમણના આવર્તકાળનો વેગ, સમજો આ, સમજો આ પ્રકારની રચના છે. વચ્ચે શું છે, આ બાજુ સન છે, આ એનું બીજું કેન્દ્ર છે, અને સમજો આ કોઈ અર્થ છે. અર્થ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. તો ગ્રહોના પરિભ્રમણનો આવર્તકાળનો વર્ગ. આવર્તકાળ એટલે શું, કે આ એક પરિભ્રમણ કરવામાં અહીંયાથી લઈને આખું જે પરિભ્રમણ કરે છે એના માટે જે લાગતો સમય, એને શું કહેવામાં આવે છે, આવર્તકાળ, બરાબર છે. ગ્રહોના પરિભ્રમણના આવર્તકાળનો વર્ગ એટલે આ જેટલો સમય લે છે તેનો વર્ગ. તેણે રચેલી દીર્ઘવર્તુળીય અર્ધકક્ષાના ઘનના સમપ્રમાણમાં છે. હવે સમજો, અહીંયાથી જે કેન્દ્ર છે, આ જે અંતર છે, આ એક અહીંયાથી અંતર છે તે, તો જે આ અંતર છે, સમજો અહીંયાથી તમે આ જે અંતર છે આના જો બે ભાગ પાડો, આગળ જો તમે અહીંયા આ આકૃતિમાં તમને વધારે ખ્યાલ આવશે. અહીંયાથી અહીંયા સુધીનું જે અંતર છે તે, અને આ કેન્દ્રથી અહીંયા સુધીનું જે અંતર છે તેને આપણે શું કહીએ, તે અંતરને આપણે કહીએ છીએ દીર્ઘવર્તુળીય અર્ધ અક્ષના ઘનના પ્રમાણમાં. એટલે આ જે અહીંયાથી આપણે અંતરની વાત કરીએ છીએ તે અંતર છે r, બરાબર છે. તે અંતર શું છે, r. તો એવું કહે છે કે જો કોઈ ગ્રહ સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે તો તેને લાગતો સમયનો વર્ગ એ આની જે કક્ષા છે, આ કક્ષા છે દીર્ઘ, એ જો આટલી અંતર r હોય તો એના ઘનના સમપ્રમાણમાં હોય છે, સમજો. તો આ સંબંધ પરથી તમને જો માત્ર તમને જો શું ખબર હોય, સમય ખબર હોય, સમજો કે 10 દિવસની અંદર આ પરિભ્રમણ કરે છે, સમજો 10 દિવસમાં આ પરિભ્રમણ કરે છે, તો તમે આ જે કક્ષા છે એની દીર્ઘવર્તુળ આ તમે કાઢી શકો. જો તમને કક્ષાની લંબાઈ ખબર હોય તો તમે સમય કાઢી શકો. ખ્યાલ આવે છે તમને? તો આ એક સંબંધ, આ જે સંબંધ મેળવેલો છે એ કોઈ ગાણિતિક પ્રક્રિયા કરી નથી મેળવેલો. આ જે સંબંધ ટાઇકો બ્રાહે નામના જે વૈજ્ઞાનિક હતા, બરાબર છે, એમના જે ડેટા હતા એમના ડેટાનો અભ્યાસ કરીને આ બધા સંબંધો મેળવેલા છે. અને એના પ્રમાણે જ એમણે પ્લુટોનો જે આવર્તકાળ છે 248 વર્ષ છે. એટલે સૂર્યની આસપાસ ભ્રમણ કરવા માટે પ્લુટોને, એક ભ્રમણ કરવા માટે પ્લુટોને 248 વર્ષ જેટલો સમય લાગે છે, જ્યારે નજીકના ગ્રહોને યુરેનિયસને આવર્તકાળ 84 વર્ષ છે, બરાબર છે. તો આ બધી એનો જે આવર્તકાળ છે તે આ નિયમ પરથી કેપ્લરના કાઢવામાં આવેલો છે. અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર છે. તો આજે આપણે અભ્યાસ કર્યો કેટલી વિગતોનો એ જોઈ લઈએ. આજે આપણે અભ્યાસ કર્યો પ્રસ્તાવના, બરાબર છે. પ્રસ્તાવનાનો આપણે 8.8નો અભ્યાસ થઈ ગયો આપણો. કેપ્લરના નિયમો સમજાવ્યા તમને, એ જરૂરી હતા, કેમ કે એક્ઝામ્પલ માટે, દાખલાઓ ગણવા માટે આ નિયમો તમારે મોઢે કરવાની જરૂર નથી, માત્ર સમજવાની જરૂર છે, બરાબર છે. તો આટલી વિગતો આપણે ચર્ચા કરી. આના પછીના વિડીયો લેક્ચરની અંદર, અથવા આના પછીનું જે લેક્ચર હશે એમાં આપણે ચર્ચા કરીશું 8.3 આપણો રહી ગયો છે. 8.3 આના પછી આપણે ચર્ચા કરીશું. તમે વાંચશો તો પણ આવડી જશે. 8.3 એના પછી જે
છે 8.4 નથી ચર્ચા કરવાના, એના પછી 8.5 આપણે ચર્ચા કરવાના છે, અને લગભગ 8.3, 5 અને 8.6 બરાબર છે, આવી રીતે ચર્ચા કરીશું. લગભગ એક વીકની અંદર આ ચેપ્ટર આપણે પૂરું કરીશું, બરાબર, અને એના એક્ઝામ્પલ શરૂ કરીશું. ચેપ્ટર નંબર 7 સ્કીપ કરેલું છે આપણે, અને પછી છેલ્લે અભ્યાસ કરીશું જ્યારે આપણો સિલેબસ પૂરો થઈ જશે આખો પછી, કેમ કે મોટું ચેપ્ટર છે અને એને સમજવા માટે થોડો વધારે સમય લાગશે, બરાબર. તમે એને સ્કીપ કરશો તો પણ કંઈ વાંધો નથી, છેલ્લે આપણે એને સમજી લઈશું, બરાબર. બાકી આ જે ઇઝી ચેપ્ટર છે બધા એ પહેલાં આપણે પટાવી લઈએ. ચલો, ધન્યવાદ, મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. થેન્ક યુ.